ભગવાન શિવની પૂજામાં તુલસીનો કેમ નથી થતો ઉપયોગ? શું તમે જાણો છો કે કેટલીક વસ્તુઓ ચડાવવાથી ભગવાન શિવ ક્રોધિત થઈ શકે છે અને તમારા જીવનમાં દરિદ્રતા આવી શકે છે? ચાલો જાણીએ શું છે આ વસ્તુઓ. શાસ્ત્રોમાં શ્રાવણ મહિનાનું વિશેષ મહત્વ છે, કારણ કે આ મહિનો દેવતાઓના દેવ મહાદેવને સમર્પિત છે. એવું માનવામાં આવે છે કે માતા પાર્વતીએ ભગવાન શિવને મેળવવા માટે કઠોર તપસ્યા કરી હતી. તેથી શ્રાવણ મહિનામાં ભગવાન શિવે માતા પાર્વતીને પત્ની તરીકે સ્વીકારવાનું વરદાન આપ્યું હતું. તેમજ આ મહિનામાં જે વ્યક્તિ સાચા મનથી ભોળાનાથની પૂજા કરે છે તેની તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે. તેથી આ મહિનામાં દરેક વ્યક્તિ પોતાની રીતે ભગવાન શિવને પ્રસન્ન કરવાના પ્રયાસ કરે છે. શું તમે જાણો છો કે કેટલીક વસ્તુઓ ચડાવવાથી ભગવાન શિવ ક્રોધિત થઈ શકે છે અને તમારા જીવનમાં દરિદ્રતા આવી શકે છે? ચાલો જાણીએ શું છે આ વસ્તુઓ. 1. તુલસીના પાન ન ચડાવવા. ભગવાન શિવની પૂજામાં તુલસીનો ઉપયોગ નિષિદ્ધ કહેવાય છે, કારણ કે ભગવાન શિવે તુલસીના પતિ રાક્ષસ જલંધરનો વધ કર્યો હતો, જેના કારણે તુલસી પોતે ગુસ્સે થઈ ગઈ હતી અને ભગવાન શિવની પૂજાથી વંચિત રહી ગઈ. તેથી જો તમે ભગવાન શિવની પૂજામાં તુલસીનો ઉપયોગ કરો છો તો તમને પૂજાનું ફળ નહીં મળે. 2. શંખ સાથે જળ ચડાવવું નહીં. ભગવાન શિવની પૂજામાં શંખનો ઉપયોગ ન કરવો જોઈએ, કારણ કે એક વખત જ્યારે બધા દેવતાઓ રાક્ષસ શંખચૂડાથી પરેશાન હતા, ત્યારે ભગવાન શિવે શંખચૂડાને ત્રિશૂળ વડે માર્યો હતો, જેના કારણે તેનું શરીર બળીને રાખ થઈ ગયું હતું અને તે જ રાખમાંથી શંખનો જન્મ થયો હતો. તેથી ભગવાન શિવની પૂજામાં શંખનો ઉપયોગ થતો નથી. તેથી જો તમે ભગવાન શિવને શંખથી અભિષેક કરો છો તો તે ખોટું છે. આમ કરવાથી ભોળાનાથને ગુસ્સો પણ આવી શકે છે. 3. આ ફૂલો અર્પણ કરશો નહીં. ભોળાનાથ પર લાલ રંગના ફૂલ, કેતકી અને કેવડાનું ફૂલ ક્યારેય ન ચડાવવું જોઈએ. આમ કરવાથી તમને પૂજાનું ફળ નહીં મળે, કારણ કે આ પુષ્પો ભોળાનાથને અર્પણ કરવાની શાસ્ત્રોમાં પણ મનાય છે. 4. હળદર અને રોલીનો ઉપયોગ. ભગવાન શિવની પૂજામાં હળદર અને રોલીનો ઉપયોગ ન કરવો જોઈએ. આવું કરવાથી ભગવાન શિવ ક્રોધિત થઈ શકે છે, કારણ કે હળદર એ મહિલાઓ સાથે જોડાયેલી વસ્તુ છે અને શિવલિંગને પુરુષ તત્વ માનવામાં આવે છે. તેથી શિવલિંગ પર હળદર ચડાવવાનું ટાળવું જોઈએ. 5. નારિયેળ પાણી. ભગવાન શિવનો અભિષેક કરતી વખતે નારિયેળ પાણીનો ઉપયોગ ન કરવો જોઈએ. આમ કરવાથી ભગવાન શિવ ક્રોધિત થઈ શકે છે અને તમને પૂજાનું ફળ નહીં મળે. મિત્રો, શ્રાવણ મહિનામાં ભગવાન શિવની ખૂબ જ ભક્તિભાવથી પૂજા અર્ચના કરવી જોઈએ. હેપી સાવન. વિડીયો જોવા માટે ધન્યવાદ.